નમસ્કાર. સ્ટેજ ઉપર અતિથિઓને જોઈને શબ્દ ઓછા પડે. એના પ્રચંડ પુરુષાર્થ અને સફળતાને ખરેખર વંદન કરવાનું મન થાય. એવા અતિથિઓને જોરદાર તાળીથી પહેલાં બતાવ્યું. આપણી પાસે શું છે એ અગત્યનું નથી, જે છે એમાં તો આપણો અભિગમ કેવો છે એ અગત્યનું છે. ઘણા પાસે ઘણું છે તોય સુખ નથી, અને ઘણા પાસે ઓછું છે કંઈ નથી તોય સુખ છે. આ સુખનો આધાર તમારા જીવનનો દૃષ્ટિકોણ કેવો છે એના ઉપર છે. બસ આ સારો દૃષ્ટિકોણ કેળવવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 102મો મુકામ છે. પણ આજે અતિથિઓમાંથી આપણે કેટલું મેળવીએ એક એક વ્યક્તિમાંથી એનો વિચાર તો કરો. આજે સવારે કાલ મારે એક દાઢમાંથી ખોળું નીકળી ગયું, એટલે જમતો હતો ને થોડું કેવરાયું. એક દાંત ઓછો હોય તો જીવનમાં ખામી લાગે. આ કેટલું બધું ઓછું છે તો કેટલી બધી સફળતા પ્રાપ્ત કરી છે એને જેટલા શબ્દો કરવા છે. મનોબળની મહત્વની વાત. આજે માણસ છે ને મનથી જંગ લડે છે, જીવનનો જંગ લડે છે. મનોબળની અદ્ભુત વાત કરી વિવેકભાઈએ. આમ તો મીઠાપુર ગામ છે એમનું. અહીંયા બારડોલી દરરોજ ભણવા જતા એન્જિનિયરિંગના વિદ્યાર્થી. બીજા વર્ષમાં હતા ત્યારે બસનો અકસ્માત થયો અને વિવેકભાઈએ એક હાથ ગુમાયો. કે છે ને 1 મહિના પછી તો હું હાજર થઈ ગયેલો, એટલી હિંમત નથી, મારે પછી ભણવું છે. એ એન્જિનિયર થયા. ગેટની પરીક્ષા આપી બહુ મુશ્કેલ હોય છે. એ ગેટની પરીક્ષા પાસ કરી અને દરેક એન્જિનિયરનું એક સપનું હોય કે આઈઆઈટીમાં ભણું તો આઈઆઈટી ખડગપુરમાં એને ડિગ્રી મેળવી. તો એને નહોતું પૂરું, મારે કોઈ સારો અધિકારી બનવું છે, મારું એક અંગ ઓછું આપ્યું છે ને, મારે વધુ તાકાતથી મારી જિંદગી જીવવી છે. એણે જીપીએસસીની 3 પરીક્ષા પાસ, ડીએસઓની પણ પાસ કરી, ટેક્સેશનના ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી. આજે જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામ કરે છે. એ વિવેકભાઈને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. હમણાં એક સંબંધની વાત ચાલતી હતી, એટલે દીકરી પાસે અમે ગયા કે આ બાયોડેટા સારો છે ને અમને ગમે છે. બાયોડેટા જોઈને કે નહીં. મેં તો કેમ? તો કે એની 1 ઇંચ ઊંચાઈ થોડીક ઓછી છે. 1 ઇંચ ઊંચાઈ ઓછી હોય તો એ સંબંધની ના પાડે. નિમિષાબેન, અમારે તમને કેટલા અભિનંદન આપવા. આ તમારી જીવનનો દૃષ્ટિકોણ, એ તમારા જીવનનો દૃષ્ટિકોણ એ તમને સુખી કરે. બસ આ જીવવાનું છે, એ એની બુદ્ધિને પરિણામ. અને આજે હેપી છે કે નહીં, તમારો દૃષ્ટિકોણ ખૂબ અગત્યનો છે. પણ નિમિષાબેન જેવી જ વાત અમારા ભાવનાબેનની છે. મનોજ ભીંગેરે 6થા ધોરણનું બાળક હોય ને અકસ્માત સાપુતારા પાસે થયો ને એક હાથ તો તરત ખેંચાઈ ગયેલો, બીજા હાથને કાપવો પડ્યો. આવું એ બાળક થઈ ગયું. મૂળ મધ્યપ્રદેશનો પરિવાર સુરતમાં રહે. કેટલી મનોવ્યથા થઈ હશે. એક બાળકને હાથ નહીં હોય તો કેમ જીવતા શીખ્યો હશે, કલ્પના થાય. એ બધી મહાયાતનામાંથી બહાર આવ્યો અને કલાને આગળ વધાર્યું. એક વખત તો અમદાવાદ એને ભણવા મોકલવાની વાત આવી, એડમિશન લેવા ગયા તો કે અમે રાખીએ ખરા, પણ એનું કામ જાતે કરે. તો હાથ વગરનો વ્યક્તિ જાતે કામ કેમ કરે એ શીખ્યો. હાથ પગથી બધું એનું જાતે કામ કરી શકે અને એટલો બધો આર્ટિસ્ટ બન્યો.
આજે વિદેશમાં પણ એના પેઇન્ટિંગના શો થાય. મનોજમાં કાંઈ નથી ને તો પૂનામાં આર્મી અધિકારીઓને પેઇન્ટિંગ શીખવાડાય દર મહિને જાય છે. અને આનંદની પરાકાષ્ઠા એ હતી જીવનમાં હોય દરેકને. 2 દિવસ 4 દિવસ પહેલાં વડાપ્રધાન આવ્યા ત્યારે પેઇન્ટિંગ જોઈને એને ભેટી પડ્યા હતા, એ મનોજ ભીંગાર્યા છે. આજે એટલે એને બોલાવ્યો, મનોબળ શું કહેવાય, જીવનનો દૃષ્ટિકોણ શું કહેવાય. અરે મહેનત કરો ને તો તમારામાં કાંઈ ન હોય તો તાકાત છે. તાકાત શરીરમાં નથી, મનમાં છે. એનું આ બધા ઉદાહરણ છે. પણ મારે ભાવનાબેનની વાત કરવી છે. આપણે ત્યાં તો આવી ગયા. મેં વરાછા બેંકમાં પણ વર્ષો પહેલાં સન્માન કરેલું. ત્યારે આજે મેં નિમિષાબેનને પૂછ્યું, ભાવનાને પૂછેલું, ભાવના તે આ 2 હાથ નથી તોય તે પસંદગી કેમ કરી? ત્યારે ભાવનાએ કીધેલું, હું એને નથી પસંદગી કરી, મેં એની કલાની પસંદગી કરી છે, એટલે હું કરું છું. આજે એનો આધાર છે. ભાવનાબેનને ખૂબ ખૂબ અભિનંદન. પણ એક બીજો આત્મબળ કોને કહેવાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો અહીંયા દિલીપભાઈ કલ્યાણભાઈ કાકડિયા બેઠા છે. બાદલપર ગામના વ્યક્તિ છે. બાપભાઈ, અમે 87-88માં ગાઈડન્સ બ્યુરો ચલાવતા. આ યુવા ટીમ છે ને, એવી અમારી યુવા ટીમ હતી. કેળવણી મંડળનું કામ કરતા. ત્યારે વધુમાં વધુ હું કામ સીનતો હતો, એ દિલીપને સીનતો હતો. એ નાનો એવો હતો. એટલું એણે કામ કર્યું છે સેવાભાવથી. પણ એક દિવસ મુંબઈ હીરાના કામે કોઈ કામે ગયેલા, અંધેરી રેલવે સ્ટેશને પ્લેટફોર્મને ટ્રેનની વચ્ચે એ ફસાઈ જાય છે. કમર આખી તૂટી જાય છે. 3 વર્ષે વ્યક્તિ બેઠો થાય છે. મુંબઈ, દિલ્હી અને ન્યુયોર્કમાં એણે સારવાર કરી અને બેઠો થયો. આજે એટલું બધું થયું તો માણસ કેવો વિચાર આવ્યો છે, હું કાંઈ નહીં કરી શકું? એ બેઠો થાય છે, ધંધો કરે છે. આજે સુરતમાં ને એક કોન્ટ્રાક્ટર છે, બાંધકામ ઓર્ગેનાઇઝરની કોન્ટ્રાક્ટ બિલ્ડિંગના કામ રાખે. આજે સુરતમાં વધુમાં વધુ કામ કોઈની પાસે હોય બાંધકામ કોન્ટ્રાક્ટરનું તો દિલ્હી પાસે છે. કિરણ મેડિકલ કોલેજ માત્ર 6 મહિનામાં જો પૂરી કરી હોય તો આ દિલીપે કરી છે. આપણી સબજેલ હતી ત્યાં મહાનગરપાલિકાનું બિલ્ડિંગ બને છે. એ પીએફસીના અંડરમાં અત્યારે બિલ્ડિંગ મહાનગરપાલિકાનું એ બનાવે છે. આપણે તો જમનાબા ભવનમાં 3 લાખ ચોરસ ફૂટનું બાંધકામ કર્યું, કેવડું મોટું કર્યું. પણ અણુવ્રત પાસે એક મોલ બને છે 24 લાખ ચોરસ ફૂટનો, એ દિલ્હી બનાવે છે. પારુલ યુનિવર્સિટીમાં 3 કોલેજનું બાંધકામ કરે છે, એ દિલીપ કરે છે. 100-200 કરોડના કામ આ સુરત શહેરમાં ચાલે છે, આ દિલીપભાઈ કાકડિયાના. એને જેટલી તાળીઓથી વધારે તમારી પાસે કાંઈ ન હોય તો કેટલું છે. આપણી પાસે 2 હાથ છે, 2 આંખો છે, 2 પગ છે, તોય ઘણી વખત આપણને લાગે હાલો આપણે કાંઈ નથી. આ નથી તો કેટલું કરી શકાય. પણ દિલીપભાઈને એટલું બળ આપ્યું હોય કે 3 વર્ષે બેઠો કર્યો હોય તો એનો લક્ષ્મણ જેવો ભાઈ રાજુ છે. એટલું કામ કરે. આજે એ નથી ને કરવું, સન્માન કરવું હતું. એ રાજુમાં જબરી તાકાત છે. અને એણે રાજુ મને કીધેલું કે ભાઈ એક બાજુ હોસ્પિટલ, મારા પપ્પાનું એ વખતે અવસાન થયું રાજુ કે, અને અમને જે અનુભવ થયા, ભાઈએ તો નાની મોટી ડાયરી 8-10 રોકાણમાં કરી હશે, એમાં 3 તો પૈસા જ ન આપ્યા. એવો અનુભવ થયો. ત્યારે લાગી આવ્યું કે આ કોઈના પર ડિપેન્ડન્ટ નથી રહેવું, આપણે જિંદગી જીવવી છે. અને 2 ભાઈ લાગી પડ્યા. આજે સુરત શહેરમાં આવડું મોટું કામ કરે. દિલીપ, તને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. આજે એક મરણ થયું એના કુટુંબમાં, એટલે ગીતાબેન પણ નથી આવ્યા જેનું સન્માન કરતે. અને પછી બેઠા છે વનિતાબેન હિરપરા. આમ તો 99માં એના લગ્ન થયા, દાંપત્ય જીવન 25 વર્ષ થયા. બધી દીકરીઓ આવે છે એમ રૂમઝૂમ બહુ બનીને હિરપરા પરિવારમાં આવેલી. 2-3 વર્ષ થયા, એક સંતાન થયું, પછી એક વખત પડી જાય છે. એને અસર થઈ
આ આપણા જ્ઞાનતંતુ આવે ને ચેતન તંત્ર ડિસઓર્ડર થાય એટલે એકદમ માણસ પડી જાય, નીચેથી શરીર ખોટું થતું જાય. ધીરે ધીરે એ ખોટું થતું ગયું અને છેલ્લા 7 વર્ષથી બસ વ્હીલચેર આવી ગઈ. કેવું લાગે જીવન જો આવું થાય તો? એક દિવસ તાવ આવે ને તો સાંજે મોઢું જોયા જેવું હોય છે કે અમને શું થઈ ગયું છે એમ. બીજા દિવસે હાલીને તમે આવો રૂમમાં કેવા લાગો એ ખબર છે. આ શરીર ખોટું પડી ગયું તોય બેન જિંદગી જીવતા હતા. આમ તો વનિતાબેન, આમ તો એનું મૂળ સાસરીનું ગામ કાતર રાજુલા પાસે અને પિયરનું ગામ રાજુલા પાસેનું નાના રાજકોટ, નાના ચારોડિયાની દીકરી. આવીને ઘર સામાન્ય, અમારા ભવનભાઈની સાથે જગદીશ પાર્ટનર છે ક્લિક ડિજિટલ લેબમાં, હું ઓળખું ને, સામાન્ય, પણ એ બ્યુટી પાર્લરનું કામ કરીને ઘેરે આવક કરતી હતી. હવે બ્યુટી પાર્લરનું કામ ન થાય, બેસી રહેવું પડતું હતું, તો એણે ઘેરે પહેલાં આર્ટિફિશિયલ ઘરેણાં બનાવે ને, એ ઘરેણાં બનાવીને કામ કરતી હતી. ત્યાર પછી આવું કરતાં કરતાં એણે શું કરેલું ખબર? એક સારું કામ હમણાં બધી વાત કરી સાહેબે પર કે શેરીના છોકરાને દર શનિવારે બોલાવે અને ધર્મગ્રંથોનો પરિચય કરાવે. રામાયણ, મહાભારત અને હનુમાન ચાલીસા બાળકોને બોલતા શીખવાડે. બસ સેવા, આવક માટે નહીં, આટલું એક કરતી હતી. અને છેલ્લે 7 વર્ષથી હાવ એવું થઈ ગયું કે દરેક સતત એક હાજર જોઈએ. એને 2 દીકરા છે, એમાં ક્રિશ નાનો. પછી બધું કૃષ્ણ તો ઘરે જ રહેવું પડે અને મમ્મીને ફેરવવા માટે, લઈ જવા માટે. તો દીકરાની જિંદગીનું મારે કેમ કરવું? દીકરાને હારે રાખવું તો એની જિંદગી થાય, નકર મારે જરૂર પડે. એને શોધી કાઢ્યું કે આ ડેકોરેશનનું, ઇવેન્ટનું કામ બહુ ચાલે. થોડું ઘણું એ ત્યારે ડેકોરેશનનું કરતા, સાપ ભરવાની એવું, એટલે એણે ઇવેન્ટનું કામ શરૂ કર્યું. છેલ્લા 1 વર્ષથી ઇવેન્ટનું કામ કરે છે. દીકરો ક્રિશ સાથે જાય, 2 માણસો રાખ્યા. બેનો દર મહિને 4 થી 5 લાખ રૂપિયાની કમાણી વનિતાબેન કરે. એક મહિલા કમાણી કરે ને તેનો આત્મવિશ્વાસ કેટલો વધે. પહેલાં પોતાનો મન સાથે જંગ લડવો પડે ને પછી જિંદગીનો જંગ લડવો પડે, સારું જીવવું હોય. એનું ઉદાહરણ એમણે આપ્યું છે. પણ એની મમ્મી અહીંયા પહોંચ્યા છે, એના માટે જો શ્રેય આપવો હોય તો એના બંને દીકરાને, કૃષ્ણ અને દીકરો મોટો, 2 ઊભા થજો જ્યાં હોય ત્યારે. એના દીકરા ક્યાં છે? હા, આવજો. કૃષ્ણના મમ્મીની સાથે રહે છે અને આખું આ કામ કરે છે. આજે છે ને બધા મહેમાનો એ જ આપણા વિચારો આજે છે કે આટલું નથી તો કેટલું છે. આટલું જો વિચારતા થઈએ ને તો આપણે ખૂબ છીએ. અને છેલ્લે બેઠી છે વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા. જન્મથી જ દુનિયા નથી જોઈ, તોય જીવનમાં કેવું બનવાનું સ્વપ્ન લઈને બેઠી છે. એ સરસ કલાકાર છે. એના ચહેરા પર ક્યારેય દુઃખ નથી જોયું. એને પણ જોરદાર તાળેથી વધારે. અને દીકરીને આવી ઘડીને એના માટે પરેશભાઈ અને પરેશભાઈને ઘરના પરેશભાઈ ઊભા થજો, એને જોરદાર તાળેથી આપણે વધારે. બસ આ જીવન છે, જે છે એમાં સારું જીવીએ એ જીવનની સાર્થકતા છે. ગયા રવિવારે સુરતમાં 8 વ્યક્તિ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા માણસ ક્યારે કરે? મનથી થાકી જાય તો. માણસ 2 રીતે જીવતો હોય, એક બહાર જીવે અને એક અંદર જીવે. માણસ અંદરનો જંગ લડતો હોય. આત્મબળ એ બહુ મહત્વનું છે. અને આત્મબળ હોય તો તમે જંગ લડી શકો. થાકી જાઓ ત્યારે આવી નિરાશા આવે. માણસ આત્મહત્યા ન કરવી જોઈએ, પણ એના માટે સતત ઘડાવવું પડે. આત્મહત્યા શું કરવા કરે છે? ઘણા કારણો મેં કીધા છે, પણ એક સામાન્ય લોજિક એવું છે, કોઈ પણ સમસ્યાને તમે ખેંચીને લાંબી કરો ને તો થાકી જાઓ. એટલું યાદ રાખજો. કોઈ પણ સમસ્યા હોય એને ટૂંકી કરો, એની કલ્પના કરો તો લાંબી થાય. એના માટે યાદ રાખવા જોઈએ કોઈ પણ સમસ્યા, જો પહેલાં એવું કહેવાતું માણસ માત્ર ભૂલને પાત્ર, હવે વાક્યમાં બીજું વાક્ય આવ્યું છે હમણાં નવું કે માણસ માત્ર સમસ્યાને પાત્ર. દરેકને સમસ્યા હોય. કઈ સમસ્યા કોને નથી? હોય જ.
પણ સમસ્યાને જો લાંબી કરો, કલ્પના કરો તો મોટી થાય અને સામનો કરો તો ટૂંકી થાય. લાભો યાદ છે. કોઈ પણ શરીરનો પ્રશ્ન છે, પરિવારનો પ્રશ્ન છે, પૈસાનો પ્રશ્ન છે, એ સમસ્યાને ખાલી વાગોળા કરો, લાંબી કરો તો એ મોટી જ થવાની છે. એને સામનો કરો તો સમસ્યા નાની થાય અને સામનો કરો એ જ સમસ્યાનો ઉકેલ છે. આ સમજો. આપણે નાના હતા ને ત્યારે એક આનંદી કાગડાની વાર્તા બહુ આવતી. મોટા ભાગના ખબર છે, નવા જનરેશન ખબર નહીં. કાગડાની બહુ મસ્ત વાર્તા આવતી. કાગડો કાકા કરે, રાજા થાકી ગયો, પકડો કાગડાને, પૂરો જેલમાં. તેને મોજથી રહ્યા, તમારે રજવાડું કહેવાય એમ કરી ખુશ થતો હતો. ઓલા કે આ તો ખુશ થાય છે, તો કે એને કાઢો બહાર, કાંટાની વાડમાં નાખો. તોય કે એ કાંટાની વાડમાં મોજ કરીએ છીએ, નાક ને કાન વિંધાવીએ છીએ, ના તું કેવી મજા છે. પાછા રાજાએ ઘીમાં નાખ્યા ને આમાં નાખ્યા. જ્યાં નાખો ત્યાં ખુશ જ રહેતો હતો. માણસે આનંદી કાગડા જેવું બનવાની જરૂર છે તો ખુશ રહી શકાય. પ્રયાસ પુષ્કળ કરો પણ પરિસ્થિતિથી દુઃખી ક્યારેય ન થાવ. પરિસ્થિતિનો સામનો કરો અને દરેક સંજોગોમાં ખુશ થવાના પ્રયાસ કરો તો આપણે ખુશ રહી શકીએ, નકર રહી શકાય એમ નથી. આ બહુ મહત્વનું છે. ખુશી ક્યાં છે? ખુશી સંજોગોમાં નથી. 4 વ્હીલ મોટામાં મોટી ગાડીમાં કોઈ જતો હોય તો એવું બની શકે કે ગાડીમાં બેઠેલો રડતો હોય, અને સાયકલ લઈને જતો હોય તો 4 રસ્તે આમ જોઈને એવો મોજ કરતો હોય. લો, ખુશી સંજોગોમાં નથી, ખુશી તમારા દ્રષ્ટિકોણમાં છે. ખુશી આ ખુશી કહે છે, ખુશી સંજોગોમાં નથી. આ બહુ સમજવા જેવું છે. જીવન, લાઈફ ઇઝ એન આર્ટ એવું કહેવાય છે. જીવન કલા છે. સંગીત કરવું હોય તો એના માટે કૌશલ્ય પ્રાપ્ત કરવું પડે ને. પેઇન્ટિંગ કરવું, એ માયાબેન આવ્યા છે મનોજભાઈની સાથે, પેઇન્ટિંગ કરે છે. પેઇન્ટિંગ કૌશલ્ય કોઈ પણ હોય મેળવવું પડે, કૌશલ્ય કેળવવું પડે. એમ જો જીવન કૌશલ્ય હોય તો જીવન માટે આપણે કેળવવું ન પડે? એક પેન્ટર બનવા માટે, કલાકાર બનવા માટે સતત કૌશલ્ય પ્રાપ્ત કરવું પડે તો એ કૌશલ્યને વધુ સારું આપણે રજૂ કરી શકીએ. આ જીવન પણ એક કૌશલ્ય છે જીવવા માટે, અને એના માટે પણ આપણે પ્રયાસ કરવો જોઈએ. બસ તમને કૌશલ્ય સારું જીવનનું મળે ને એટલા માટે જ આ વિચારનું વાવેતર કરે છે. રહસ્ય સમજાવવું જોઈએ, ઘડવા માટે, સારા વિચાર કરતા થાવ એના માટે. આમ તો ખરેખર જીવન આર્ટ છે, અને સારું કૌશલ્યભર્યું જીવન જીવવું હોય ને તો એના 4 પગથિયાં છે, બહુ હેલા છે. અને વિવેકભાઈ કીધું છે, પહેલું તો કંઈક ધ્યેય હોવો જોઈએ. બસ હાથ કપાઈ ગયો, બસનો એક્સિડન્ટ, હજી કદાચ કોઈ એને પકડીને ઉપર લાવવા નહોતા, ત્યારે હુતા હુતા વિવેકે વિચાર કર્યો કે હાથ ભલે કપાઈ ગયો, મારે તો ભણવું જ છે. આવો વિચાર એને કરેલો. જીવનનો ધ્યેય તો હોવો જ જોઈએ. મારે આવું પ્રાપ્ત કરવું છે, મારે સુખી થવું છે, મારે આજે આ કરવું છે. હંમેશા ધ્યેય સાથે મન જોડાયેલું હોવું જોઈએ. પછી જે સતત પ્રયાસશીલ રહેવું જોઈએ. આપણે ભાઈએ સરસ ગત ગુરુવારનો વિઠ્ઠલભાઈ રજૂઆત કર્યો. ગુરુવારનો વિચાર એ જ હતો, અને મેં એક શબ્દ વાપરેલો, ક્રિયાશીલ રહેવું. સતત ક્રિયાશીલ રહેવું એ જ પ્રગતિનું રાજ છે, આવું મેં કીધેલું. આ વિચાર હતો, એટલું યાદ રાખવાનું. પણ હાલું ગુજરાતી ભાષા છે ને, એના સંદર્ભોનો અર્થ થોડાક જુદા જુદા હોય. પ્રવૃત્તિશીલ રહેવું, ક્રિયાશીલ રહેવું, પ્રયત્નશીલ રહેવું, આમ અર્થ સરખા. કોઈ પણ પ્રવૃત્તિમાં રહો તો પ્રવૃત્તિશીલ, સમાજ પ્રવૃત્તિશીલમાં આપણે રહીએ, પ્રવૃત્તિશીલ કહેવાય. કંઈ ને કંઈ કામ કર્યા કરો તો ક્રિયાશીલ કહેવાય. પણ તમે નક્કી કરેલા લક્ષ્યને વારંવાર કરો ને એને પ્રયત્નશીલ કહેવાય. એટલે એમાં સુધારો કરવો, એ ગયા વિચારમાં. ક્રિયાશીલ રહેવું નહીં, પ્રયત્નશીલ રહેવું એ પ્રગતિનું રાજ છે. જે કામ કરતા હોય એ કર્યા જ કરો. 99 વાર 999 કીધું ને, 1000 વાર પ્રયાસ કર્યો, એ પ્રયત્નશીલ રહેવું એ પ્રગતિનું રાજ છે. એટલે મનને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે એક્ટિવ, પ્રયત્નશીલ, ક્રિયાશીલ રહેવું. ત્યાર પછી છે ખુશ રહેવું. આ ખુશીની વાત તો આપણે કેટલી વખત કરી છે. હંમેશા હેપી રહેવું,
ખુશ રહેવું. આગલા ગુરુવારે પણ એ જ વાત કરી હતી. ચોથું છે હેલ્ધી રહેવું, તંદુરસ્તી સાચવો. આ હેલ્ધી ઉપરથી છેલ્લી વાત એક નવું સંશોધન થયું છે. આપણે કંઈક નવું કહીએ ને, એક નવું સંશોધન થયું છે સાયન્સમાં કે લોકોના મન સંકુચિત થતા જાય છે, સંકોચાતા જાય છે. આ વિજ્ઞાન શોધાણું છે. કુદરતનો એક નિયમ છે, યુઝ ઇટ વાપરો અથવા તો લૂઝ ઇટ ગુમાવી દો. તમે શરીરનો જે ભાગ ન વાપરો એ કાળક્રમે ઘસાતો જાય. આપણે આદિ માનવને જોયા છે, શરીર ઉપર વાળ હોય, રૂવાટી હોય, ઊભા હોય, દાંત મોટા હોય, કાન મોટા હોય. આદિ માનવને આપણે એવા હતા. આપણે કપડાં પહેરવા માંડ્યા એટલે વાળ જતા રહ્યા, રાંધેલું ખાવા માંડ્યા દાંતની જરૂર ના રહી. જે જરૂર ના વાપરો એ કુદરત ધીરે ધીરે ઓછું કરતું જાય. હવે આપણે મગજ ન વાપરીએ કુદરત શું કરે? સમજાઈ ગયું? આમાંથી કેટલા બેઠા છે, કેટલા ટેલિફોન હાદા હાદા નંબર યાદ રહેતા હતા, કેટલા હિસાબો વગર કેલ્ક્યુલેટર કરતા હતા. નથી હિસાબ કરતા, નથી નંબર યાદ રહેતા, નથી સારું વિચારતા, નથી વાંચતા, મગજનું વાપરતા જ નથી. તો મગજ સંકોચાય કે ન સંકોચાય? આ વાસ્તવ છે, આ સાયન્સ છે. અને એટલે જ હવે આપણે કહીએ છીએ કે કોરોના પછી લોકોના મગજ બહુ બગડી ગયા છે, જડ થતા જાય છે. આપણે જડ થતા જઈએ છીએ. આ મગજને જડ થવા ન દેવા હોય તો વાંચો, રમો, હળવા થઈને જીવો, નવું નવું કંઈક કરો, નવું કંઈક શીખો. મગજને વાપરવું જોઈએ. મને ઘણા એમ કે આટલા બધા નામ તમને શુક્રવારે હું યાદ એટલે રાખું છું કે મારું મગજ નાનું ન થાય. ખ્યાલ આવે તમને? સમજવા જેવું છે. તમે મગજને નહીં વાપરો તો મગજ જડ થતું જશે. તમે જડ થયેલા મગજ જોયા છે? હું તમને ઉદાહરણ આપું. બહુ સારો અધિકારી, વિવેકભાઈ નહીં થાય એવા, બહુ સારો અધિકારી હોય, માત્ર ટેબલનું જ કામ કરે, દુનિયાનું કાંઈ ન ધોન રાખે, તો નિવૃત્ત થયા પછી એમ લાગે કે આને અધિકારી કોણે કર્યા છે. થાય? ડૉક્ટર હોય, બહુ સારામાં સારો શહેરના ડૉક્ટર, હું ઘણાને ઓળખું છું, બહુ પ્રેક્ટિસ કરતા હોય, પ્રેક્ટિસ બહુ હાલતી હતી, પણ પ્રેક્ટિસ થઈ ગયા ને હાવ નિવૃત્ત થઈને બેઠા હોય ને એમ થાય કે આ ડૉક્ટર હતા. આવું જીવન થઈ જાય. જીવનને સારું બનાવવા માટે વિચારોનું વાવેતર કરીએ છીએ. અને હવે હું વિચાર આપવાનું ભૂલી જાઉં એ પહેલાં આજના 102મો વિચાર અને આ મહાનુભાવ ને આ મહેમાનોને ધ્યાનમાં રાખીને આ વિચાર આપણે રજૂ કરીએ છીએ. વિચાર એવો છે, સમસ્યા કરતાં એની કલ્પના મોટી છે. સમસ્યા કરતાં એની કલ્પના મોટી છે, એનો સામનો કરવો એ જ ઉપાય છે. હેલો છે. ફરી વખત એના સંજોગોને ધ્યાનમાં રાખીને કહેવું તો એમ કહેવાય, સંજોગો ખુશીનો આધાર નથી. યાદ રાખજો. બંગલો થઈ જાય તો ખુશ, સારો ઘરવાળો મળે તો ખુશ. ઘણા પસ્તાય છે અને ભાવનાબેન નિમિષાબેન નથી પસ્તાતા. ખ્યાલ આવ્યો? પસ્તાય છે, સારું જોઈને જ ગયા હતા. સંજોગો ખુશીનો આધાર નથી. તમારો દ્રષ્ટિકોણ છે ને એ જ ખુશીનું કેન્દ્ર છે. અને વિવેકભાઈ 2-3 વખત આત્મબળની વાત કરી એટલે કહી દો અને બધા યાદ રાખવાનું. આપણનું અંદરનું બળ, આત્મબળ એ જ ખરું બળ છે. આત્મબળ છે એ જ ખરું બળ છે. અને છેલ્લે કહેવું હોય તો એમ કહેવાય, એટલી બધી વાતો કર્યા પછી અને જેને કારણે આપણે વિચારનું વાવેતર કરીએ છીએ કે શક્તિ માત્ર શરીરમાં નથી. નકર તો અડધું શરીર ન હોય માણસ ક્યાં કામ કરે. શક્તિ માત્ર શરીરમાં નથી,
મન જ શક્તિનો ખજાનો છે. આ મન છે ને એ શક્તિનો ખજાનો છે. તમે ધારો ધારો એવડું મોટું કામ કરી શકો ને એવડા મોટા બની શકો. ભાઈ વિગત કીધું ને આપણે કુદરતનો અંશ છીએ. આપણે કુદરત જ છીએ. આપણા બધાના હૃદયમાં બેઠેલો જ છે. એ ચેતના છે. તમે એને જે નામ આપો, હરિ કયો, ઘનશ્યામ કયો, રામ કયો, જે કયો, એ બધું આ છે. એ ભગવાન જો હોય તો ભગવાન કેટલું કરી શકે. તમે બધા એવું કરી શકો. બસ આપણે જીવનમાં આજે એટલું નક્કી કરીએ કે આપણું મન કુદરત નાનું ન કરે, સંકોચે નહીં, એવું સરસ જીવન જીવીએ એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.